સુરેન્દ્રનગરના કલેક્ટર કચેરીમાં પ્રેમથી ખેડૂતોએ આવેદનપત્ર પોતાનું આપી દીધું છે. પોતાના વાંધાઓ જે હતા એ આપી દીધું છે. હિરેનભાઈ, શું કહેશો? આજે આવેદનપત્ર આપવાનું કાર્યક્રમ શાંતિપૂર્ણ પતી ગયો. અમે અત્યારે શાંતિપૂર્ણ જ બધે આવેદનો આપી રહ્યા છીએ. હવે આ સરકાર આવેદનોને લક્ષમાં લેતા નથી. હવે અમે વિનંતી કરીએ છીએ કે બધા જિલ્લામાં જ્યારે આવેદન મળી જાય ત્યારે આનું કંઈક સોલ્યુશન લાવે. નહીતર અત્યારે અમે એમને જે માંગ કરી છે કે અમને 400% આપો, કોરિડોરનું 260% આપો, એ માંગીએ છીએ. પણ હવે જો આગામી સમયમાં આમાં કાંઈ પણ વસ્તુ કે ધ્યાન નહીં લેવા આવે તો અમારો નેક્સ્ટ પ્રોગ્રામ એવો રહેશે કે આને ઉખેડીને જ લઈ જાઓ. જો અમારે માગણી છે એ એને નથી દેવી તો પછી હવે એને ઉખેડીને લઈ જાજો અને કાં પછી અમે ફેંકી દેશું. હવે નેક્સ્ટ સ્ટેપ આ આવશે. હિરેનભાઈ, મારે કંઈક પૂછું, હું વૈભવનો કઈ સાથે દેખાડશે પોલીસનો કાફલો ને આ ગાડીઓનો બજરંગ ને બ્રજ, આ તમે લોકો કેવું એવું તો શું કરો છો કે આ આટલી બધી કાફલાઓ પોલીસને આવવું પડે છે લઈને? અત્યારે મેં પોલીસ તંત્રને વિનંતી કરી છે કે જ્યારે તમે ખેતર આવો ત્યારે થોડીક માનવતા રાખજો. કારણ કે આ દેશનો ખેડૂત છે, નહીં કે આતંકવાદી. અત્યારે જ્યારે કલેક્ટર ઓફિસમાં જવાનું થયું ત્યારે 10 જણાને પણ ન જવા દીધા, અને જ્યારે ખેતરમાં આવે ત્યારે 600 પોલીસ મિત્રો હોય છે. તો આ અમને નથી સમજાતું કે આ દેશના કોઈ આતંકવાદી નથી, આ દેશના ખેડૂત છે. તો આવે ને આવું જ્યારે ખેડૂતોના ખેતરમાં આવો ત્યારે માનવતા રાખજો, એવી મેં અત્યારે પોલીસ તંત્રને વિનંતી કરી છે. શક્તિસિંહ, શું કહેશો? આજે ફાઇનલી એટલી દિવસથી મહેનત કરતા આજે આવેદનપત્ર આપી દીધું છે. આજે આવેદનપત્ર અમે આપ્યું છે કે કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરેલી છે કે આ હાઈ ટેન્શન લાઈન અમારે જોતી જ નથી. કંપનીને જે ખર્ચો વધશે ને થોડો ઘણો, પણ આનાથી જે આ દેશનો ખેડૂત બરબાદ થાય છે. આ જમીન વહી જશે, જમીન નહીં રહે તો આ વીજળીને શું કરવાનું? આ દેશ વીજળીથી તો ચાલવાનું નથી. બિલકુલ. અનાજ હશે તો માનવ સર્જિત રહેશે, અનાજ જ નહીં હોય તો આ વીજળીથી ના આપણો માનવ હાલશે નહીં, ચાલે. એટલા માટે હું કેન્દ્ર સરકારને વિનંતી કરું છું, તમારું જે એમ કહો છો કે વિકાસ જરૂરી છે, વીજળી જરૂરી છે, અમે સમજી છીએ વિકાસ પણ જરૂરી છે ને વીજળી પણ જરૂરી છે. પણ તમે શહેરી વિસ્તારની અંદર ગુજરાત સરકારે જ હમણાં જાહેરાત કરેલી હતી કે શહેરી વિસ્તારની અંદર અંડરગ્રાઉન્ડ લાઈન નાખવામાં આવશે. તો આ હાઈ ટેન્શન લાઈન વિદેશની અંદર પણ છે, તો કેમ અંડરગ્રાઉન્ડ લાઈન નથી નાખવામાં આવતી? બિલકુલ. અને ખેડૂતોને જ ભોગ લેવામાં આવે છે. એટલા માટે કે આ અંડરગ્રાઉન્ડ લાઈન નાખવામાં આવે કે હાઈ ટેન્શન લાઈન રણકાંઠે લઈ જવામાં આવે. જો આ નો મંજૂર હોય તો પછી અમારું વળતરની વાત થાય છે. બરાબર છે. ખેડૂત ભિખારી નથી, વળતર માટે નથી જીવતો, પોતાની જમીન માટે જીવે છે. પોતાની જમીન બચાવવા માટે આ લડાઈ છે. આજે આ પબ્લિક આવ્યું ને કે એની મા સમાન જમીન છે ને, મા સમાન, એ છાતી ઉપર થાંભલો નાખે, છાતી ઉપર થાંભલો નાખે છે ને, એ પીડાના હિસાબે આ ખેડૂતો આવ્યા છે. એટલા માટે કે ગુજરાત સરકાર, અમારા મંત્રી સાથે બેઠક થઈ હતી, એમ કીધું હતું કે ગુજરાત સરકારને સવાયું વળતર આપવામાં આવશે. તો સવાયું વળતરની ક્યાં વાત છે? રાજસ્થાનની અંદર 4 ગણાની વાત છે, તો સવાયું વળતરની ક્યાં વાત છે? સવાયું વળતર ક્યારે કહેવાય કે ગુજરાત સરકારને ડબલ જ વળતર આપ્યું છે માર્કેટ ભાવના. સવાયું વળતર 4-6 ગણું વળતર બજાર ભાવનું ચૂકવે ને ત્યારે સવાયું વળતર કહેવાય. અને અમે 271 ગામના લેટર પેડ સાથે, ગ્રામ પંચાયતના ઠરાવ સાથે આ એમઆરસી પરિપત્ર અમને અમાન્ય છે અને આ પત્રનો અમે સદન વિરોધ કરીએ છીએ. શક્તિસિંહ, મારો સવાલ છે, હું જ્યારે આવ્યો ત્યારે અહીંયા આટલા બધા પોલીસવાળા આવી ગયા, ડબ્બા લઈને આવ્યા, આટલી બધી ગાડીઓ આવી ગઈ, તમે કંઈ AK-47 લઈને આવવાના હતા અહીંયા? એ તો જો સરકારને ખબર કે અમે 47 લઈને, અમે પણ અમારા જે પાવડા હોય છે ને, હવે અમે મર્યાદા કેટલી રાખી છે ખબર છે? અમને રિસ્પેક્ટ કરી છે. અમારા પાવડા એને દાંતેડામાં વાડીએ મેકીને આવી છે. અમારી પાસે 47 નું ક્યાં લાયસન્સ જ નથી દેતા. લાયસન્સ દે તમને લાવી છે એ રદ કરે. હવે તો અમારે લાયસન્સ એના માંગવાના છે કે અમને દાંતેડું હોય ને, દાંતેડું લઈને અમારે ખીચામાં રાખવાનું વાત થાય છે, સમજી ગયા? હવે કલેક્ટરને અમે અરજી આપવાની કે અમે ખેડૂત છીએ, પાવડા સાથે આપવાનું મંજૂરી આપો, સાથે આપો અને દાંતેડું આપો, તો સરકારને કાન ખુલશે, ત્યાં લગી નહીં ખુલે. પણ મૂળ મારો સવાલ એ છે કે આટલી બધી તમે માંગો કરી રહ્યા છો, પણ તો પછી આ લોકો કેમ નથી તમારી વાત સમજી રહ્યા? કારણ કે 2-3 મહિનાથી તમારા લોકોનું આંદોલન,
બહેનોને ઘેરવી, આ કરવી, પેલું શું કારણ છે? વાત કરીએ તો આ અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ પેલા એમ કહેતા કે વળતર નહીં હોય. તમે કંપની કોર્ટમાં જાઓ, કોર્ટ વસ્તુ છે, ધારાસભ્ય હોય, મંત્રી હોય, સંત્રી હોય, જંત્રી હોય, કોઈ પણ લઈ લો, સરકાર જોઈકી ને 25% સરકાર જોઈકી છે. કે સૌથી પહેલા અમે આંદોલન ચાલુ કર્યું ને તો જંત્રીના 4 ગણાની વાત હતી કે આમાંથી 1 પણ રૂપિયો વધે નહીં. તો એમઆરસી કેમ આવી? તમે કહેતા હતા કે માર્કેટ ભાવ બજાર કિંમત ન મળે જંત્રી પ્રમાણે. 25% સરકાર ઝૂકી છે અને આવનારા સમયની અંદર 25% સરકાર ઝૂકી છે ને 100% સરકાર ઝૂકશે તેવી તમામ ખેડૂતોને જોશ અને જુસ્સો છે. તમે આજ જોયો ને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોનો કેટલો જોશ અને જુસ્સો છે. આવનારા સમયની અંદર ગાંધીનગર પણ દૂર નથી ને દિલ્હી પણ દૂર નથી. જ્યારે દેશનો યુવાન જાગે ને ત્યારે એ પરિવર્તન હોય છે. અને આવનારા સમયની અંદર 2027ની વિધાનસભાની ચૂંટણી આવે છે તે પહેલા સરકાર નિર્ણય લઈ લે. આ દેશનો નીટનું પેપર ફૂટવાથી જંતર મંતરની અંદર એક અવાજે વિદ્યાર્થી ભેગા થઈ શકતા હોય તો આ દેશનો ખેડૂત યુવાને પણ એક અવાજથી દેશમાં જંતર મંતર પર જવા માટે તૈયાર છે આવનારા સમયની અંદર જો આને સ્વીકારવામાં આવે તો. બાબુ શું કહેશો? શક્તિસિંહ યુવાન છે, એને કીધું કે જંતર મંતર જવા તૈયાર છે. તમે ગયડાઓ શું કરી રહ્યા? મારું નામ જયવીરસિંહ કરણસિંહ ઝાલા છે. હું પણ ખેડૂત ખાતેદાર છું. આજ રોજ અમે બહોળી સંખ્યામાં ખેડૂતો કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા હતા. તેમાં 24 માગણીઓ અમે રજૂઆત કરી છે. એમાં વળતર છે, કોરિડોરનું છે, પછી વીમો કવચ છે, બીજી ઘણી માંગણીઓ અમે રજૂઆત કરી છે. હવે તો અમારો એક જ ઈરાદો છે કે જ્યાં સુધી યુવાનો કરે છે આંદોલન તો એની સાથે વૃદ્ધો પણ ટેકામાં રહેશે અને સરકારને અગમચેતી આપે છે કે જ્યાં સુધી ખેડૂતની માગણી નહીં સ્વીકારે ત્યાં લગી આંદોલન સમાપ્ત થશે નહીં અને આગામી મુશ્કેલીના સમયોમાં સરકારને આનું ભોગવવું પડશે. પણ કેવી રીતે બાપુ, કેવી રીતે ભોગવવું પડશે? એ તો તમે લોકો તો વર્ષો 30 વર્ષથી આ સરકારને મૂળિયા નાખી દીધા છે, ઉખડતું જ નથી હવે તમારા લોકોથી પણ. આપ જુઓ તો બંગાળમાં 30 વર્ષથી હતી ને સરકાર, પણ પબ્લિકે અસંતોષ જાગ્યો તો એને ઉખાડીને ફેંકી ટીએમસીને. એવી રીતે જ ખેડૂતને અસંતોષ ક્યાં લગી સહન કરશે? ખેડૂતો સહન કરશે ક્યાં લગી? પછી તો એ લોકો પણ સરકાર સામે બાયું ચડાવશે તો પછી પરિણામ તો ખેડૂત સરકારને જ ભોગવવું પડે. આ સરકાર હંમેશા બાપુ એવું કહે છે કે અમારી તો ખેડૂતોની સરકાર છે ને આ બધું છે. તો લાગે છે ખેડૂતોની સરકાર છે? તમને લોકોને અહેસાસ થાય છે? ના, જરાય ખેડૂતોનો. જો ખેડૂતોની સરકાર હોય તો અત્યારે આપી ન દેખો કે આ ભલે હાલો 4 ગણું વળતર ને કોરિડોરમાં 260%, તો ખેડૂતની સરકાર હોય તો સરકારને ક્યાં આપવાના છે? કંપનીને આપવાના છે. તો કેમ નથી આપતા લોકો કંપનીના? પણ એ તો એ સરકાર ને કંપની વાળા બેને ખ્યાલ હોય ને કે શું કારણ નથી આપતા. બાપુ સમજો આજે તો આવેદનપત્ર આપણે કલેક્ટરને આપી દીધું, પણ હવે શું આગળની રણનીતિ? હવે અમે જ્યાં લગી અમારા સંગઠિત થશું, અમને શું 2-5 દિવસમાં શું પરિપત્રના ઓલામાં શું આપવામાં આવે છે, શું મેસેજ દેવામાં આવે છે. જો અમને સંતોષકારક મેસેજ નહીં આવે તો અમે ગુજરાતભરના ખેડૂતોને આહવાન કરી અને ગાંધીનગર બિન રાજકીય આંદોલન છેડશું. બિન રાજકીય કેમ બાપુ? બિન રાજકીય, આમાં કોઈ રાજકીય નથી, બધા ખેડૂતો જ છે. આમાં કોઈ ભાજપ નથી, કોંગ્રેસ નથી, આપ નથી, કોઈ પણ પાર્ટી નથી. એટલે બિન રાજકીય, કોઈ રાજકીય આમાં મુદ્દો નથી. ખેડૂતના જ મુદ્દા છે કે ખેડૂતને પૂરેપૂરું વળતર મળવું જોઈએ અને ખેડૂતો પહેલા તો એ થાંભલો માગતો જ નથી, અમારે જોતો જ નથી. રાજસ્થાનમાં 4% હોય તો ગુજરાતમાં કેમ નહીં? અહીંયા ભાજપ સરકાર છે, અહીંયા ભાજપ સરકાર છે. અહીંયા 400% હોય, અહીંયા 200%. તો આટલો બધો ડિફરન્સ કેમ? એ ખેડૂતને સમજાતું નથી. અલ્પાસિંહ, આજે તો તમે લોકો સમજો આવેદનપત્ર આપી દીધું, હવે આગળની રણનીતિ શું? આગળની નીતિ અમારી એ જ છે, જ્યાં સુધી તમામ જિલ્લાના ખેડૂતોની માંગ કે આખા ગુજરાતની ખેડૂતોની માંગ નહીં સંતોષાય ત્યાં લગીને અમે અમારું આંદોલન ચાલુ જ રાખશું. ગામે ગામે ખાટલા બેઠક કરીશું, ગામે સંખ્યા એકત્રિત કરીશું અને ગામે બધા લોકોને જાગૃત કરીશું. અને જ્યાં સુધી સરકાર અને અમારી ખેડૂતોને યોગ્ય વળતર નહીં આપે
ત્યાં સુધી અમે લડતને જ્યાં સુધી ચાલુ રાખવું પડે ત્યાં લગીને અમે તૈયારી છે અમારી. વચ્ચે લોકો કહેતા હતા કે ભાઈ દિલ્હી વાળી કરીશું, જેનજી કરીશું, તો એવું કંઈ ગણતરી કરી તમારા લોકો? તમે બી યુવાન છો. આગળ ઉપર જો અત્યારે અમે ખેડૂત કોઈ એવું કરવા ઈચ્છતો નથી, પણ આગળ ઉપર જો ખેડૂતોને માંગ સંતોષવામાં નહીં આપે તો આ આંદોલન ઉગ્ર પણ બની શકે છે. સ્વાભાવિક છે કે જે તમામ જે બીજા ખેડૂત આગળ, શું નામ છે સાહેબ? અચ્છા, મારું નામ પ્રમોદ મકવાણા. જી પ્રમોદભાઈ, ક્યાંથી આવ્યા છો? હું વઢવાણથી નથી. અચ્છા અચ્છા, બોલો. ખેડૂત છું. હવે તમે જે જેનજી વાળી કીધી ને, પણ ખેડૂત એક એવી શક્તિ છે કે યુવાનો પણ એની પાસે નબળા પડે, બરોબર? એટલે કદાચ એમને એ જગતનો તાજ છે એમ. જગતનો તાજ છે. જે છોકરાઓ કરી શકતા તો તાજ કેમ? હા. એટલે સરકારને આપણા માધ્યમથી એ કહેવા માંગીએ છીએ કે તમે ખેડૂતોને અંદર એસ્ટિમેટ ન કરો, બરાબર? ખેડૂતોની આતડી બળશે ને, અને ખેડૂત જેટલો દુઃખી થશે એટલી તમારા મૂળિયા હલી જશે, એ 100%ની વાત છે. મોટા અંકેવાડી હતી. તમે ત્યાંથી આવ્યા છો? તમે લોકો તો સેવા બી બહુ કરી હતી ને? હા. હે ને? હવ. શું કહેશો, કેમ આવ્યા છો અહીંયા? આય હમર થાંભલો આયો હોટલી. અચ્છા. હા, બધી જમીનમાં કાય પત્તી ઠોકી નાખી આવી. કે રમણ ભમણ કરીને જતા રહ્યા. હવે ઈમના બાપમાં શું જાય? ડાયરા હતા મોટા ને મોટા, બધા કાઢીને વહી ગયા. હવે અમારે શું સમજવાનું? અમારે વર્તન નથી જોતું, અમારે થાંભલો જ નથી જોતો, થાંભલો. આ લોકો માનતા નથી ને પોલીસ લઈને આવે છે. એટલે તો એ પોલીસ લઈને તો કાઢ્યા. આવ્યા હતા પોલીસ લઈને, દરવાજ ન દીધા. હા, કહું તમે બાપાની જમીન હે, કરી જાઓ હારી એવી. બરાબર. તો શું નામ છે? તકુબેન ક્યાંથી આવ્યા છો? ધર્મણથી. શું કહેશો જે રીતે આ લોકો? સરકાર થાંભલા નાખે છે એમની જમીન. અમારે 5 વીઘા હોય, ખાવાનું ખરાબ હોય, એ બધે નાખે તો અમે નાખવા દેવી, પછી મારવી એટલે પોલીસ આવે. એટલે એમનો કાયદો હાલે, અમારો નો હાલે. અમે શું નાના માણસ છીએ? એટલે અમારે તો જરૂર છે કે અમારે થાંભલા નાખવા જ નથી દેવાના. અમારી જમીનમાં કાયદો કરવા આવે, અમારો કાયદો નહીં હાલે. હાલે ને? અમે ખેડૂત કે નાના માણા નહીં, અમે પછી આપણે આમું થાવી પડશે. કેવી રીતે થશો આમું? આમાં તો થાય છે ત્યાં ને હામું ગમે હથિયાર લઈને આવશું. આ સાત તો અમારે ઘણા છે કે એમને એફડીઓ લઈને આવશું, દાંતડા ને ફરજિયો લઈને આવશું. બહુ નહીં, જમીન અમારા બાપની છે, નથી માં કરિયાવરમાં લાગી. જમીન અમારા બાપને ના કાઢવા નથી દેવાના, નાખવા. એમને બધે ભાવ વધી સરકાર ને, તો અમારી જમીનનો કઈ કઈ નહીં માં નાખવા જંગલ થાંભલો. શું કહો છો? એની જમીન માં થાંભલો નાખવા દે. અહીંયા બાપની હે તો અમારે અહીંયા નાખવા નાખવું છે અમારે થાંભલો. વળતર પૂરું આપવું નથી. અને ચાલુ થવાનું છે હવે. ગામો ગામ કાયદા કરવા નીકળ્યા, પણ એમ ના નીકળ્યા. શું કહો છો? ગામો ગામ કાયદા કરવા નીકળ્યા જમીનમાં, પણ અમારે જમીન અમારે થોડુંક લાગે. આવ કઈ ખરાબ ઘોડે તો એમને ઓલામાં જાય તો અમને કેવું લાગશે? જવા દેશે અમને? અમારે તો અમારી ઘરવાર કરવા એમને જમીનમાં ઘરવાર અમારે કરવા, એને થાંભલો ને તો અમારે ઘર કરવા એમને. જવા દેશે અમને? અમે આન પકડી અમાર વન છૂટામ ખાય, આવા બટવારા હેતે ખાય ને મત મારે મસલ ધૂળ ખાય, અમાર વન છૂટામ ખાય. અમે પકડી જો આ બધું ખેડૂતોનો પીડા છે, એને શોખ નથી કે સરકારને ચીમકી આપે. સરકારને કોણ ચીમકી આપી શકે? સત્તા સામે કોણ લડી શકે? પણ પેટ, હૃદય બધું દુઃખી છે ખેડૂતોનું, અને દુઃખ છે એ આવી રીતે પીડા સ્વરૂપે, આક્રોશ સ્વરૂપે બહાર નીકળ્યું. સરકાર એ ના સમજે કે આ તમને હલાવવાના છે, હચમચાવવાના છે. બિલકુલ નહીં. એનું મૂળ પણ નથી. એ તો પોતાની ખેતી કરવા માંગે છે. પણ સરકારે આ સમજવું જોઈએ, ભૂપેન્દ્રભાઈએ સમજવું જોઈએ, નરેન્દ્રભાઈએ સમજવું જોઈએ કે કેમ તેમને ખેતરમાંથી બહાર કાઢીને તમે રસ્તા ઉપર આવો તેમને મજબૂર કરી રહ્યા છો. સહયોગી વૈભવ સાથે અનિલ પટેલ, સુરેન્દ્રનગર.